ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી કરવામાં આવશે। આ ઉજવણી અંતર્ગત 100 દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના માર્ગદર્શન હેઠળ હોટલ રેડિયેશન ગ્રાઉન્ડ ગાંધીધામ ખાતે મારવાડી યુવા મંચ, અગ્રવાલ સમાજ, જૈન સોશિયલ ગ્રુપ તથા ક્લબ રેડિયેશનના સહયોગથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરની શરૂઆત યજ્ઞથી કરાઈ હતી, ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી। આ શિબિરમાં ધારાસભ્ય, નગરપાલિકા કારોબારી ચેરમેન, મામલતદાર, વિશ્વ હિન્દુ પરિષદ કચ્છના પ્રમુખ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કચ્છ ઝોનના કોઓર્ડિનેટર, અનેક પોલીસ અધિકારીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ સહિત બીએસએફના જવાનો, પોલીસના 200 જવાનો સાથે 900થી વધારે યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા। શિબિરનું સંચાલન મેહુલ દેવેન્દ્રભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું તથા મીડિયા કવરેજ ગુજરાત યોગ બોર્ડના મીડિયા પ્રભારી ભારતી માખીજાણી દ્વારા કરવામાં આવ્યું હતું। આજે 16 જૂનના આપણે એક યોગ શિબિરનું આયોજન કરેલું હતું રેડિયેશનના ગ્રાઉન્ડની અંદર અને બહુ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો। એની અંદર આપણા ગાંધીધામના ધારાસભ્ય, પૂર્વ કચ્છના પોલીસ આખો સ્ટાફ, બીએસએફનો સ્ટાફ, પતંજલિ યોગ સમિતિના અધ્યક્ષ તથા વિવિધ સંસ્થાઓના આપણી સાથે જોડાઈને 1000થી ઉપર લોકોએ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરેલું હતું। એની અંદર આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર વિજયભાઈ શેઠ પણ ભુજથી પધાર્યા હતા અને સમગ્ર દરેક લોકોએ બહુ ઉત્સાહ સાથે આ યોગનો શિબિરનું આયોજનમાં ભાગ લીધો હતો। ओम मेरे पास 3 जिले की जिम्मेदारी है। अंतर्राष्ट्रीय योग दिन नजदीक आ रहा है। जब अंतर्राष्ट्रीय योग दिन का जो थीम है योग फॉर सेल्फ एंड सोसाइटी, तो गुजरात राज्य योग बोर्ड का भी यही हमेशा स्लोगन रहा है, हम हमारे लिए योग करें और पूरे समाज को योग कराएं और स्वस्थ रखें। तो इसके अंतर्गत 21 जून के कार्यक्रम के पूर्व तैयारी के रूप के अंदर 100 डेज टू गो के अंदाज से हम लोग 100 दिन से ये कार्यक्रम आयोजन कर रहे हैं। तो भुज में हुआ, गांधीधाम में हुआ, मोरबी में हुआ, हर एक दिन हम एक बड़ा आयोजन कर रहे हैं। तो आज पूर्व कच्छ के अंदर गांधीधाम के अंदर 5 स्टार होटल रेडिएशन के अंदर 1000 से ज़्यादा लोग ने योग के साथ अभ्यास किया। जो हमारा कॉमन योगा प्रोटोकॉल है वो सामान्य आदमी कर सकें और वृद्ध हो, बालक हो, सभी कर सके, ऐसा विश्व को जो कॉमन योगा प्रोटोकॉल आयुष मंत्रालय ने दिया उसका आज हमने अभ्यास किया। आप सभी सिर्फ 21 जून को ही नहीं 365 दिन ये अभ्यास करें, स्वस्थ रहे। जय हिंद। आज આપણે સમગ્ર ગુજરાતમાં પ્રોટોકોલના જે કાર્યક્રમ થઈ રહ્યા હતા એ જ કાર્યક્રમ આપણે ગાંધીધામમાં પણ આજે 16 જૂનના કાર્યક્રમ કર્યું છે। એ કાર્યક્રમમાં ગાંધીધામના માનનીય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમજ પૂર્વ કચ્છના એસપી આદરણીય સાગર વાઘમારીજી ઉપસ્થિત રહ્યા હતા। સાથે 500ની જગ્યાએ આપણે 1000 લોકો આજે યોગનો લાભ લીધું છે। તો સર્વે જનતાને યોગ બોર્ડ વતી આભાર વ્યક્ત કરીએ છીએ અને ફરી એકવાર 21 જૂનનો જ્યારે આપણે મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ તે સમગ્ર જનતાને આપણે આમંત્રણ પાઠવીએ છીએ। ધન્યવાદ। જય શ્રી રામ।